Hello, welcome back to Poker Academy. Let's start the quick revision of surveying. Very first we understand the crosstab. Crosstab નું કામ શું છે? To carry out setting out right angles. મતલબ કે રાઇટ એંગલ તમને ફાઇન્ડ આઉટ કરવા માટે તમને આ કામ આવી શકે છે. એની અંદર કયા કયા ટાઈપના છે? તો સિમ્પલ ક્રોસટાપ છે, ઓપન ક્રોસટાપ છે, ફ્રેન્ચ ક્રોસટાપ છે, એડજસ્ટેબલ ક્રોસટાપ છે. તો હવે જોઈએ, સિમ્પલ ક્રોસટાપ છે એ ફક્ત ને ફક્ત તમારો 90 એંગલ જ બંને લાઈન એકબીજાને કેવી હશે? 90 એંગલ હશે, એને આઈડેન્ટિફાઈ કરવા માટે કામ આવશે. જ્યારે ઓપન ક્રોસટાપ છે એ તમારો એ જ કામ છે, પરંતુ એની અંદર તમે જોઈ શકશો આ ટાઈપનું એરેન્જમેન્ટ હોય છે, ખાસ પ્રિઝમ સાથે હોય છે, અને એ જે બંને વચ્ચેનો એંગલ હોય છે એ કેટલો હોય છે? 90 એંગલ. ફ્રેન્ચ ક્રોસટાપની અંદર આવી જ રીતનું હોય છે એરેન્જમેન્ટ, પરંતુ ત્યાં મેઝરમેન્ટ તમે કરી શકો છો 45 ટુ 90 એંગલ સુધી. અને એડજસ્ટેબલ ક્રોસટાપ છે એ તમે એકવાર ફિક્સ કરી નાખો 30 એંગલ, તો 30-30ના ઇન્ટરવલમાં તમને બધા એંગલ્સ મેઝર કરીને આપી શકે છે. 60, 90 એવી રીતે 30નો અગર તમે એંગલ એકવાર ફિક્સ કર્યો છે, ત્યાર પછી અગર તમે 20 ફિક્સ કર્યો છે, તો 20ના ઇન્ટરવલ પછી તમે કોઈ પણ એંગલ ઉપર કામ કરી શકો છો. એટલે કે તમારે 20 એંગલ ઉપર કોઈ લાઇન મેઝર કરવી છે, તો મતલબ કે તમારે લેટ સપોઝ આ એક રેફરન્સ લાઇન છે, એનાથી 20 ડિગ્રી ઉપર તમારે લાઇન લેવાની છે, નવું સ્ટેશન લેવાનું છે, તો આ 20, ત્યાર પછી 40 ઉપર બીજું સ્ટેશન લેવાનું છે. તો આવી રીતે તમે એનાથી એડજસ્ટેબલ ક્રોસટાપના મદદથી તમે કામ કરી શકો છો. નાઉ નેક્સ્ટ ઇઝ પ્લમ્બોબ. પ્લમ્બોબનું કામ તમને ખબર જ હશે, ટુ ચેક ધી વર્ટિકલ ઓફ રેન્જિંગ રોડ્સ ઓર ક્રોસટાપ. તો પ્લમ્બોબનો ઉપયોગ મેઇનલી તમારી જે સરફેસ છે એના એક્ઝેક્ટલી 90 ડિગ્રી ઉપર તમારો રેન્જિંગ રોડ અથવા તો ક્રોસટાપને જ્યારે ઊભો કરવાનો છે એના માટે તમે કરી શકશો. મતલબ કે વર્ટિકલ અલાઇનમેન્ટ તમારે ચેક કરવી છે ત્યારે તમે પ્લમ્બોબનો યુઝ કરી શકો છો. વુડન પેગ્સ ટુ માર્ક ધી ટર્મિનલ સ્ટેશન. યાદ રાખજો, વુડન પેગ છે એ ક્યાં યુઝ કરીએ છીએ આપણે? ટર્મિનલ સ્ટેશન, એટલે કે ફર્સ્ટ અને લાસ્ટ સ્ટેશન ઉપર આપણે યુઝ કરતા હોઈએ છીએ. હવે વાત કરી દઈએ તમારું રેન્જિંગ. રેન્જિંગ એટલે શું? રેન્જિંગ ઇઝ અ રિક્વાયર્ડ વેન ધી લેન્થ ઓફ લાઇન ઇઝ મેઝર ઇઝ ગ્રેટર દેન ધી ચેઇન લેન્થ. મતલબ કે તમારી પાસે ચેઇન લેન્થ અથવા તો ચેઇન છે, ધીસ ઇઝ યોર ચેઇન લેટ સપોઝ. હવે તમારી પાસે લેન્થ છે કંઈક આ ટાઈપની, ઓકે. સો એ ડાયરેક્ટલી મેઝર થવાની નથી, તો વચ્ચે તમારે શું કરવું પડશે? ઇન્ટરમીડિયેટ રેન્જિંગ રોડ પ્રોવાઈડ કરવા પડશે, જેથી કરીને એક ચેન પછી બીજી ચેન, બીજી ચેન પછી ત્રીજી. તો આવી રીતે તમારે રેન્જિંગ રોડથી બાયસેક કરવાનું છે, જેથી કરીને આની જે અલાઇનમેન્ટ છે સ્ટેશનની એ કેવી રહે? કન્ટિન્યુ સ્ટ્રેટ લાઇનમાં રહી શકે. હવે એની જોઈ લે મેથડ કઈ કઈ છે. તો ડાયરેક્ટ રેન્જિંગ છે. જ્યારે ઇન્ટરવિઝિબલ હોય સેક્શન ત્યારે આપણે ડાયરેક્ટ રેન્જિંગ કરી શકીએ છીએ, જેમ કે બાય આઈ જજમેન્ટ ઓર બાય યુઝિંગ ધી લાઇન રેન્જર. હવે જ્યારે ડાયરેક્ટ પોસિબલ નથી ત્યારે કઈ રીતે વાત કરી છે? ઇનડાયરેક્ટ રેન્જિંગ, રેસિપ્રોકલ રેન્જિંગ વેન સ્ટેશન આર નોટ ઇન્ટરવિઝિબલ, ધેટ મીન્સ લાઇક ધીસ કન્ડિશન. હવે આ સ્ટેશન તમારું એક તમે અહીંયા તમારું ઇન્સ્ટ્રુમેન્ટ રાખ્યું, પરંતુ આની વિઝિબિલિટી અહીંયા સુધી જ છે. એટલા માટે આપણે શું કરતા હોઈએ છીએ? સ્ટેશનને વચ્ચે ઇન્ટરમીડિયેટ સ્ટેશન રાખતા હોઈએ છીએ, જેથી કરીને આને આવી રીતે બાયસેક કરી શકાય. તો આને કહેવાય છે ઇનડાયરેક્ટ રેન્જિંગ. નાઉ નેક્સ્ટ ઇઝ એરર ડ્યુ ટુ ઇનકરેક્ટ ચેઇન. ચેઇન અગર તમારી કરેક્ટ નથી, મતલબ સાચી ચેઇન નથી, 20 મીટરની લેટ સપોઝ તમે ચેઇન લીધી છે, પરંતુ અત્યારે મેઝર્ડ જે ચેન છે એ લેટ સપોઝ 19.9 મીટર છે, 19.9 મીટર છે, તો એ ક્યાંક ને ક્યાંક શું કહેવાય? એટલી ચેઇન નાની પડે છે. તો હવે એ કન્ડિશનમાં શું? વેન ચેઇન ઇઝ ટુ લોંગ, એટલે કે મતલબ કે તમારી લેન્થ ચેઇનની, યાદ રાખજો, ચેઇનની લેન્થ તમારી વધારે હશે તો મેજર ડિસ્ટન્સ કેવું કરશે? ઓછું કરશે. મતલબ કે ત્યારે કરેક્શન તમારે કેવું લેવાનું છે? પોઝિટિવ લેવાનું છે. યાદ રાખજો, લોંગ માટે કરેક્શન તમારું કેવું આવશે? પોઝિટિવ. એવી જ રીતે અગર ચેઇન ટુ શોર્ટ છે, મતલબ કે 19.9 સેન્ટીમીટર કન્ડિશન છે, 20 સેન્ટીમીટરની લેન્થ છે ઓરિજિનલ, પરંતુ અત્યારે 19.9 મીટર છે, તો શું કહેવાય? કરેક્શન તમારું કેવું આવશે? નેગેટિવ. કારણ કે એ મેઝર્ડ કેવું ડિસ્ટન્સ કરશે? મોર ડિસ્ટન્સ મેઝર કરશે. હવે આ કરેક્શનને મેં આગળ પણ તમને સમજાયું ગયા વિડીયોની અંદર, ટ્રુ લેન્થ ઇન્ટુ ટ્રુ લેન્થ ઇક્વલ ટુ ઇનકરેક્ટ ઇન્ટુ ઇનકરેક્ટ. હવે એલ એટલે શું છે? ટ્રુ લેન્થ ઓફ આ ચેઇન. સ્મોલ એલનો મતલબ શું? કરેક્ટેડ લેન્થ.
મતલબ કે સાચી લેન્થ છે અને આ ટ્રુ તમારી ચેઇનની લેન્થ છે. તો સામે જે મેઝર્ડ હશે મેઝર લેન્થ દેટ ઇઝ એલ ડેશ અને કેપિટલ એલ ડેશ એટલે ઇનકરેક્ટ લેન્થ ઓફ અ ચેઇન. તો આ રીતે તમારે કોઈ એરર ફાઇન્ડ કરવાની છે અગર તમારી ચેઇન છે એ ટુ લોંગ હોય અથવા તો ટુ શોર્ટ હોય. આ એક્ઝેક્ટલી બસ કરેક્ટ ઇન્ટુ કરેક્ટ ઇક્વલ ટુ રોંગ ઇન્ટુ રોંગ વાળી કન્ડિશન થઈ જાય. ક્લિયર? નેક્સ્ટ વાત કરીએ ટેપ કરેક્શન્સ. કરેક્શન ફોર ધી સ્ટાન્ડર્ડાઇઝેશન. તો એનું નોટેશન છે CS L ઇન્ટુ C ડિવાઇડ બાય L. હવે L નો મતલબ શું છે? મેઝર્ડ લેન્થ. શું થાય? મેઝર્ડ લેન્થ. C એટલે કે કરેક્શન ફોર ધી ટેપ લેન્થ. કરેક્શનનો મતલબ થાય C LC ડિવાઇડ બાય સ્મોલ l. સ્મોલ l એટલે ડિઝાઇન નેટ લેન્થ. ડિઝાઇન નેટ લેન્થ મતલબ કે ઓરિજિનલી 20 મીટર છે, 30 મીટર છે, એ તમારે શું કહેવાય? ઓરિજિનલ લેન્થ. ફરી એક વખત આપણે એ જ વસ્તુ થઈ. આપણે શું કરેક્શન ફાઇન્ડ કરવાનું છે એનો મતલબ શું થયો? કરેક્ટ ઇન્ટુ કરેક્ટ ઇક્વલ ટુ રોંગ ઇન્ટુ રોંગ. એટલે તમને કન્ડિશન હંમેશા તમને એ જ જોવા મળશે. હવે જોઈ લઈએ CS ક્યારે પોઝિટિવ લેવાનો, CS ક્યારે નેગેટિવ લેવાનો. આગળ પણ સમજાયું હતું ચેઇન ઇઝ લોંગ ત્યારે તમારું કરેક્શન કેવો આવશે? પોઝિટિવ. અને ચેઇન ઇઝ શોર્ટ ત્યારે કરેક્શન તમારો આવશે નેગેટિવ. યાદ રાખવાનું, પોઝિટિવ લોંગ માટે, નેગેટિવ શોર્ટ માટે. ચેઇન તમારી 20.3ની છે, લેટ સપોઝ 20ના બદલે 20.3 છે મીટરમાં, તો તમારો કરેક્શન કેવો આવવો જોઈએ? પોઝિટિવ. અને જ્યારે તમારી લેન્થ છે 19.7 સેન્ટીમીટર, 20 મીટરના બદલે 19.7 મીટર છે, તો તમારે કરેક્શન કેવો લેવાનો છે? નેગેટિવ. હવે એવી જ રીતે વાત કરીએ કરેક્શન ફોર ધી સ્લોપ. હવે એનું ઓરિજિનલ ઇક્વેશન આવું હોય છે L માઇનસ સ્ક્વેર રૂટ ઓફ L સ્ક્વેર માઇનસ H સ્ક્વેર. કારણ કે કોઈ પણ સ્લોપ ઉપર કામ કરીએ ત્યારે કંઈક આ ટાઈપની કન્ડિશન બને, લેટ સપોઝ L અને H. તો આ જે ઇન્ક્લાઇન લેન્થ છે એ કંઈક ને કંઈક આ રીતે આપણે બનતી હોય છે. તો એનું શોર્ટ ફોર્મ અથવા તો શોર્ટ કન્સિડર કરી શકીએ તો H સ્ક્વેર માઇનસ 2L. કારણ કે H બહુ નાનો હોય છે કમ્પેર ટુ L. તો આ L સ્ક્વેર નો સ્ક્વેર રૂટ બારે કાઢીએ તો શું બનશે? ખાલી અને ખાલી L. તો આનો આન્સર બને છે H સ્ક્વેર બાય 2L. અથવા તો બીજી ભાષામાં કોસ અથવા તો ટ્રિગ્નોમેટ્રી ફંક્શનમાં તમે લઈ શકો છો L1 માઇનસ કોસ થીટા. હવે યાદ રાખો એ ઓલવેઝ કેવો લેવાનો છે? નેગેટિવ. કેવો લેવાનો છે? નેગેટિવ. એ વસ્તુ યાદ રાખવાની છે, નેગેટિવ તમારે લેવાનો છે. હવે કરેક્શન ફોર ધી મિસ અલાઇનમેન્ટ. મતલબ કે કોઈ પણ રીતે અલાઇનમેન્ટ તમારી, હવે ઓરિજિનલ અલાઇનમેન્ટ લેટ સપોઝ આ છે. હવે તો તમે અત્યારે જે અલાઇનમેન્ટ છે એ આ લઈ લીધી. ઓકે, ધીસ ઇઝ યોર કરેક્ટ અલાઇનમેન્ટ, ધીસ ઇઝ યોર રોંગ અલાઇનમેન્ટ. તો એના માટે કરેક્શન શું? તો L1 1 માઇનસ કોસ થીટા, L2 1 માઇનસ કોસ થીટા. એટલે આ એક કન્ડિશન તમારી થઈ ગઈ સ્લોપ માટે. લેફ્ટ પાર્ટ, રાઈટ પાર્ટ બીજી વખત તમારે શું થઈ ગયો? ક્યાંક ને ક્યાંક સ્લોપ કરેક્શન થઈ ગયો. તો 1 અને 2નું એડિંગ કરી દઈએ તો તમારું કામ થઈ જાય. હવે આપણે આગળ જ વાત કરી સ્લોપ છે એ કેવો હોય? નેગેટિવ હંમેશા લેવાનો છે આપણે. કરેક્શન કેવું લેવાનું છે? નેગેટિવ. તો આ પણ કેવો આવશે? નેગેટિવ. તો તમને એવું પણ પૂછી શકે કરેક્શન ફોર ધી મિસ અલાઇનમેન્ટ એ તમારો પોઝિટિવ હોઈ શકે કે નેગેટિવ? તો નેગેટિવ કરેક્શન હોય છે. સ્લોપ પણ નેગેટિવ. અને જ્યારે સ્ટાન્ડર્ડાઇઝ કન્ડિશન છે એ લોંગ અથવા તો શોર્ટ ઉપર ડિપેન્ડ કરે છે, પોઝિટિવ અથવા તો નેગેટિવ રિસ્પેક્ટિવલી. નેક્સ્ટ વાત કરીએ કરેક્શન ફોર ધી ટેમ્પરેચર. તો ટેમ્પરેચર કરેક્શન માટે શું કરવાનું? તો ઇક્વેશન છે L ઇન્ટુ L ઇઝ ધી લેન્થ, આલ્ફા ઇઝ ધી થર્મલ કોફિશિયન્ટ, TM માઇનસ T0. TM નો મતલબ શું છે? જે ટાઈમે તમે મેઝર કરો છો એ ટાઈમે તમારું ટેમ્પરેચર કેટલું છે? T0 નો મતલબ છે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર, જે આગળ મેં તમને ઓલરેડી ફર્સ્ટ લેક્ચરની અંદર વાત કરી હતી. તો અગર તમારો TM ઇઝ ગ્રેટર દેન T0 છે, મતલબ કે મેજર ટાઈમ માટે ટેમ્પરેચર તમારું કેવું છે? મેજર જ્યારે કર્યું છે ત્યારે ટેમ્પરેચર વધારે છે, ફોર એક્ઝામ્પલ સમર કન્ડિશનની અંદર, તો ત્યારે તમારો કરેક્શન આવશે કેવો આવશે? પોઝિટિવ. યાદ રાખજો, કરેક્શન કેવો આવશે? પોઝિટિવ. જ્યારે તમારું ટેમ્પરેચર ઓછું છે ત્યારે કરેક્શન કેવું આવશે? નેગેટિવ. આટલી વસ્તુ યાદ રાખવાની, કારણ કે આ વસ્તુ કન્ડિશન સમજવાની છે. ટેમ્પરેચર વધારે છે, ઇન શોર્ટ મોર ટેમ્પરેચર ત્યારે તમારું પોઝિટિવ આવશે, લેસ ટેમ્પરેચર ત્યારે તમારું શું આવશે? નેગેટિવ આવશે. તો આગળ જ કીધું એ પ્રમાણે ટેમ્પરેચર વધશે એટલે શું થશે? લેન્થ વધશે. ટુ લોંગ થઈ ગઈ, ટુ લોંગ હશે એટલે કેટલો આવશે? પોઝિટિવ. અને આ ટુ શોર્ટ થશે એટલે કેવો આવશે? નેગેટિવ. ચલો હવે વાત કરીએ કરેક્શન ફોર ધી પુલ. પુલ એટલે કે જે સ્ટાન્ડર્ડ જે કન્ડિશન છે, સ્ટાન્ડર્ડ ફોર્સ આપ્યા પછી તમને જે હવે P0 છે એ તમારું શું કહેવાય? સ્ટાન્ડર્ડ પુલ કહેવાય. અને CP એટલે બીજું કંઈ નથી, ચેન્જ ઇન લેન્થ છે તમારી. કેવી છે? ચેન્જ ઇન લેન્થ. કારણ કે કરેક્શન ફોર ધી પુલની વાત કરી છે, તો તમે જોઈ શકશો PL/A. આ ઇક્વેશન તો આપને યાદ જ હોય. બસ આ ડિફરન્સ લીધો છે બંને પુલ વચ્ચે. હવે જોઈ લઈએ, અગર સ્ટાન્ડર્ડ
તમારો પુલ કરતાં અગર વેલ્યુ વધારે છે તો મતલબ કે વધારે ઇલોંગનેટ થવાનું છે, મતલબ ટુ લોંગ થઈ ગયો એટલે પોઝિટિવ આવશે. જ્યારે જે સ્ટાન્ડર્ડ પુલ છે એના કરતાં તમારી પીની વેલ્યુ લેસ થઈ ગઈ તો શું થશે? શોર્ટ થશે તો કેવું આવશે? નેગેટિવ. એટલી જ વસ્તુ યાદ રાખવાની. એટલે મેં તમને આગળ પહેલાં પણ સમજાવ્યું, ટુ લોંગ છે તો પોઝિટિવ, ટુ શોર્ટ છે તો નેગેટિવ. ચલો હવે વાત કરીએ કરેક્શન ફોર ધી સેગ. સેગનો મતલબ કે જી લેટ સપોઝ આ બે મારા પોઈન્ટ્સ છે, આ મારી સ્ટ્રેટ લાઇન હોય, પરંતુ દર વખતે એ સ્ટ્રેટ લાઇન નહીં હોય, જેથી કારણ કે જ્યારે હું સરખી રીતે નહીં પકડું ત્યારે કંઈક કન્ડિશન આવી જ થશે સ્ટ્રેટ લાઇનના બદલે. તો ઇફ સપોર્ટ્સ આર એટ ધી સેમ લેવલ, હવે બે કન્ડિશન છે, સપોર્ટ આર સેમ કન્ડિશન ને બીજો છે સપોર્ટ્સ આર ડિફરન્ટ લેવલ. ઓકે, અગર એક લેવલ ઉપર છે ને બીજું લેવલ નાનું છે, નીચે છે, તો એના માટે કંઈ કન્ડિશન અલગ છે. પરંતુ તમારે આ યાદ રાખવાનું છે, W² into L divided by 24n² p², આટલી વસ્તુ યાદ રાખવાની છે. વેર કેપિટલ W is nothing but W into L, સ્મોલ w is your યુનિટ વેઇટ ઓફ ધી ટેપ. ઓકે, તો પોતાના ટેપના વજનના કારણે એ શું થઈ જાય છે? નમી જાય છે. આ એના માટેનું જ ઇક્વેશન છે. અને n શું છે? તો નંબર ઓફ સ્પાન્સ છે. 1, 2, 3 જેટલા બી તમારા સ્પાન છે એને આપણે શું કહી શકાય? નંબર ઓફ સ્પાન્સ. અગર સપોર્ટ્સ નોટ સેમ લેવલ ઉપર છે તો ખાલી આ ઇક્વેશન રિમેન સેમ છે, બસ ખાલી સાથે મલ્ટિપ્લિકેશનમાં cos² થીટા આવી જશે. એટલે તમને ઇક્વેશન કદાચ પૂછી શકે છે W², અહીંયા કને કેપિટલ W ના આપ્યો હોય તો યાદ રાખો સ્મોલ w ના રિલેશનમાં અગર તમને ક્વેશ્ચન પૂછ્યો છે તો W² into L³ આવશે. એટલી વસ્તુ યાદ રાખી લેજો. ક્લિયર? તો આ થઈ ગયું તમારું કેસ. કોના માટે? તો જ્યારે પણ સેગ આપ્યો છે એના માટે. ક્લિયર? હવે વાત કરી કરેક્શન ફોર ધી નોર્મલ ટેન્શન. તો એના માટે ઇક્વેશન છે 0.204 W into √A divided by √Pn minus P0. તો ઇક્વેશન તમારે ખાસ યાદ રાખી લેવાનું છે. નોર્મલ અને આ સ્ટાન્ડર્ડ તમારો પુલ કહી શકાય. આને કહેવાય નોર્મલ પુલ, આને કહેવાય સ્ટાન્ડર્ડ પુલ. આપણે એ જ કરેક્શન પૂછવાનું, નોર્મલ ટેન્શન કરેક્શન ફોર ધી નોર્મલ ટેન્શન, એટલે આ કરેક્શન વેલ્યુ છે 0.204 W into √A. PL/A ના રિલેશન ઉપરથી જ આ વસ્તુ આપણે મેળવેલી છે. તો ક્લિયર? સો નેક્સ્ટ ઇઝ કરેક્શન ફોર ધી મીન સી લેવલ. તો હવે યાદ રાખીએ મીન સી લેવલ માટે ઇક્વેશન છે LH/R, વેર R ઇઝ નથિંગ બટ યોર રેડિયસ ઓફ કર્વેચર ઓફ ધી અર્થ. જે અર્થના કારણે જે કરેક્શન મળે છે દેટ ઇઝ ધી નથિંગ બટ ધી મીન સી લેવલ કરેક્શન. ઓકે, તો LH/R. હવે તમે યાદ રાખજો, અગર મીન સી લેવલ ઉપર છો, તમે એના ઉપર છો તો પોઝિટિવ, અને મીન સી લેવલથી નીચે છો તો તમારે લેવાનું છે નેગેટિવ. L છે એ તમારી ટેપની લેન્થ છે, H છે એ તમારો હાઇટ ઓફ ઓબ્જેક્ટ અબવ ઓર બિલો ધી MSL. એટલે તમે બિલો લેશો એટલે માઇનસ લેશો, તો માઇનસ લેશો ઓટોમેટિકલી આ કરેક્શન કેવું આવી જશે? માઇનસ. અને જો ઉપર લેશો તો કેવું આવી જશે? ઓટોમેટિકલી પ્લસ. તો અહીંયા બીજું કંઈ પ્લસ માઇનસ જેવું યાદ રાખવા જેવું નથી. બિલો છે તો માઇનસ, ઉપર છે તો પોઝિટિવ. નેક્સ્ટ વાત કરી લઈએ લિમિટિંગ લેન્થ ઓફ ઓફસેટ. હવે ઓફસેટ જે છે એની એક લિમિટ હોવી જોઈએ, એનાથી લિમિટથી ઓછો નહીં કરી શકાય. કારણ કે જ્યારે તમે ગ્રાઉન્ડ ઉપર વાત કરો છો કે મારે આ ઓફસેટ છે લેન્થ, પરંતુ જ્યારે એને તમારે નાના સ્કેલની અંદર રિપ્રેઝેન્ટ કરવો છે તો એ જે ગ્રાઉન્ડનું ડિસ્ટન્સ છે એ તમારું પ્લોટ ડિસ્ટન્સમાં આવતે બહુ જ નાનું થઈ જાય છે. એટલે ઘણી વખત એને આપણે દર્શાવી પણ નથી શકતા. એટલા માટે પ્લોટિંગ માટે સ્પેસિફિકલી લિમિટિંગ લેન્થ આપેલી છે. એટલે તમારે સ્કેલ નક્કી હોય તો તમારે પહેલેથી ઓફસેટનું જે લેન્થ છે એ ડિસાઇડ થયેલી હોવી જોઈએ. એટલા માટે 0.25 mm ઓન પ્લોટિંગ ઓફસેટની મિનિમમ લેન્થ હોવી જોઈએ, જેથી કરીને તમે રિપ્રેઝેન્ટ કરી શકો. અધરવાઇઝ તમે રિપ્રેઝેન્ટેશન કરી શકશો નહીં. જેમ કે ફોર એક્ઝામ્પલ વાત કરી છે સ્કેલ ઇઝ 1/100, તો 1 mm ઇક્વલ ટુ 100 mm છે સ્કેલ તમારો. સો ફોર 1 mm 0.25 mm ઓફસેટ, તો તમારો ઓફસેટ લેન્થ કેટલી હોવી જોઈએ? ઓન ફિલ્ડ 25 mm હોવી જોઈએ. અગર 1/20 છે તો 5 mm તમારી ઓફસેટ લેન્થ હોવી જોઈએ મિનિમમ એટ ધી સાઇડ કન્ડિશન. એટલે આ વસ્તુ ખાસ યાદ રાખવાની કે મિનિમમ 0.25 હોવી જોઈએ ઓન ધી પ્લોટિંગ કન્ડિશન. હવે પ્લોટ ઉપરથી તમારો નક્કી થશે ગ્રાઉન્ડ ઉપર કેટલું હોવું જોઈએ, એ ડિપેન્ડ કરશે તમારા સ્કેલ ઉપર. એટલે મેં તમને બે એક્ઝામ્પલ આપ્યા, 1/100, 1/20. ઓકે, નેક્સ્ટ છે આપણો ઓબ્સ્ટેકલ ઇન ચેઇન સર્વે. તો કેસ 1 લઈ લઈએ. રેન્જિંગ ઇઝ ઓબ્સ્ટ્રક્ટેડ બટ ચેઇનિંગ ઇઝ પોસિબલ. મતલબ કે સ્ટેશન A અને સ્ટેશન B એકબીજાને વિઝિબલ ન હોય પરંતુ એક્સેસિબલ હોય, મતલબ કે અહીંયાથી અહીંયા જઈને ચેઇનથી આપણે મેઝર કરી શકાય, તો એને આપણે કહીએ છીએ પહેલો કેસ રેન્જિંગ ઇઝ ઓબ્સ્ટ્રક્ટેડ બટ ચેઇનિંગ ઇઝ પોસિબલ. તો હવે જોઈએ એન્ડ ઓફ લાઇન ઇટ્સ નોટ વિઝિબલ, મતલબ કે ઇન્ટરવિઝિબલ છે
એટલે વચ્ચે કોઈ એક સ્ટેશન એવું પ્રોવાઈડ કરી દઈએ જેથી કરીને આ બંને સ્ટેશન એકબીજાને શું કરી શકે, જોઈ શકે. તો એ જ કર્યું છે. અને આ કેસ ક્યાં હોઈ શકે છે? હિલી એરિયાની અંદર. કેન બી સોલ્વ બાય ધી ઇન્ટરમીડિયેટ સ્ટેશન, એટલે કે વચ્ચેનો કોઈ એક સ્ટેશન ઊભું કરી દેશો જેથી કરીને આ સોલ્વ થઈ જાય છે. અને એને શું કહી શકે છે? રેસિપ્રોકલ મેથડ. હવે કેસ 2 જોઈ લઈએ આપણે. ચેઇનિંગ ઇઝ ઓબ્સ્ટ્રક્ટેડ એન્ડ રેન્જિંગ ઇઝ નોટ પોસિબલ. હવે ચેઇનિંગ નથી કરી શકતા. લેટ સપોઝ વચ્ચે રિવર આવી ગઈ, લેટ સપોઝ રિવર છે વચ્ચે, તો રિવર છે એટલે વચ્ચે ચેઇનિંગ તો પોસિબલ નથી, પરંતુ એકબીજાને જોઈ શકાય છે. ત્યારે શું કરીએ છીએ આપણે? એક્ઝેક્ટલી એની પેરેલલ લાઇન, એક્ઝેક્ટલી આ લાઇન છે એની પેરેલલ લાઇનમાં ટ્રાય કરીએ છીએ. અહીંયાથી 90 એંગલ ઉપર લઈ પછી જે જગ્યાએ રિવર નથી એ જગ્યાએ શું કરી દઈએ છીએ? મેઝર કરી દઈએ છીએ, જેથી કરીને આ લેન્થ તમારે AB જે લેન્થ જોઈ હતી એ AB લેન્થ આપણે મળી જાય. હવે આ કોનાથી સેટઅપ કરવામાં આવે છે? 90 એંગલથી આપણે સેટઅપ કરવાનો છે એ કોનાથી કરવામાં આવે છે? ઓપ્ટિકલ સ્ક્વેરથી. તો યાદ રાખજો, ઓપ્ટિકલ સ્ક્વેર ફરી એક વખત 90 એંગલ તમારો મેઝર કરવા માટે થાય છે, અથવા 90 એંગલ સેટઅપ કરવા માટે થાય છે. એવી જ રીતે અગર પ્રિઝમ સ્ક્વેર પૂછ્યો છે તો પ્રિઝમ સ્ક્વેર માટે 45 અને 90 એંગલ બંને તમે સેટઅપ કરી શકો છો. તો હવે નેક્સ્ટ કેસ જોઈ લઈએ કે જ્યારે ચેઇનિંગ પણ ઓબ્સ્ટ્રક્ટેડ છે ને રેન્જિંગ પણ ઓબ્સ્ટ્રક્ટેડ છે. મતલબ કે તમે ડાયરેક્ટલી ચેઇનિંગ પણ નથી કરી શકતા ને નથી એકબીજાને જોઈ શકતા. તો એવા કેસની અંદર શું કરવામાં આવે છે? લેટ સપોઝ વચ્ચે કોઈ ટાવર છે, તો વચ્ચે ટાવરના વચ્ચેથી જઈને આપણે બીજું સામેનું ડિસ્ટન્સ નહીં લઈ શકે, નહીં તો ટાવર છે લેન્થ વધારે છે એટલે એકબીજાને દેખાઈ પણ નહીં શકે. ત્યારે શું કરીએ છીએ? 2 પેરેલલ લાઈનો ડ્રો કરીએ છીએ, 2 આવી રીતે પેરેલલ, અને સામે 2 રેફરન્સ લાઈન લઈએ છીએ. અને જે જગ્યાએ ટાવર નથી એ જગ્યાએથી આપણે આ શું કરીએ છીએ? મેજર કરતા હોઈએ છીએ. તો તમને એવું એક્ઝામમાં શું પૂછી શકે? તમને 3માંથી કોઈ એક ફિગર આપેલી હોય અને તમને પૂછે કે આમાંથી કઈ કન્ડિશન છે, ABCમાંથી કઈ કન્ડિશન છે જ્યાં ચેઇનિંગ ઇઝ પોસિબલ એન્ડ રેન્જિંગ ઇઝ નોટ પોસિબલ. તો એ કેસ યાદ રાખવાનો છે એ રીતે. બીજો કેસ એવો પૂછી શકે કે ચેઇનિંગ ઇઝ નોટ પોસિબલ, રેન્જિંગ ઇઝ પોસિબલ. અથવા તો ત્રીજો કેસ પૂછી શકે ચેઇનિંગ એન્ડ રેન્જિંગ બોથ આર નોટ પોસિબલ. તો આ રીતે તમારે કેસને યાદ રાખવાના રહેશે. નેક્સ્ટ વાત કરીએ કંપાસ સર્વે. કંપાસ સર્વેની અંદર પહેલી વાત આવે છે પ્રિન્સિપલ. તો પ્રિન્સિપલ શું છે? ડાયરેક્શન ઓફ આ લાઇન કેન બી મેઝર્ડ. મેઇન એનું ફંક્શન શું છે? શું કરે છે? લાઇનનું એંગ્યુલર મેઝરમેન્ટ કરવાનું કામ છે એ કોનું છે? કંપાસ સર્વેનું છે. તો ટ્રાવર્સ 2 ટાઈપના હોય છે, એક ઓપન અને એક ક્લોઝ. ઓપનની અંદર ફર્સ્ટ અને લાસ્ટ પોઈન્ટ તમારો મર્જ ન થતો હોય, પરંતુ જ્યારે ફર્સ્ટ પોઈન્ટ લેટ સપોઝ સ્ટાર્ટ કર્યો ABCD, તો એને શું કહી શકાય? ક્લોઝ ટ્રાવર્સ. હવે વાત કરીએ ટાઈપ ઓફ મેરિડિયન. ટ્રુ મેરિડિયન, મેગ્નેટિક મેરિડિયન અને આર્બિટરી મેરિડિયન. ટ્રુ મેરિડિયનનો મતલબ શું થશે? ઇટ ઇઝ ધ પોઈન્ટ અ ગ્રેટ સર્કલ which is passing through the geographical north and south pole of the earth surface. મતલબ ટ્રુ એટલે કે ટ્રુ નોર્થ અને ટ્રુ સાઉથમાંથી પસાર થતી જે લાઇન્સ હશે એને શું કહી શકાય? ટ્રુ મેરિડિયન. મેગ્નેટિકનો મતલબ શું છે? ડ્યુ ટુ ધી સમ મેગ્નેટિક ફિલ્ડ. હવે જે ટ્રુ મેરિડિયન છે અથવા તો ટ્રુ નોર્થ છે એ ક્યાંક ને ક્યાંક લેફ્ટ ઓર રાઇટ, મતલબ નોર્થથી તમે વેસ્ટ તરફ અથવા નોર્થથી ઈસ્ટ તરફ, આગળ વાત કરશું આપણે એની કઈ રીતે પોઝિટિવ નેગેટિવ લેવાની. પરંતુ એના કારણે મેગ્નેટિક ફિલ્ડના કારણે એ ક્યાંક ને ક્યાંક તમારો ટ્રુ નોર્થ છે યા તો એ વેસ્ટ તરફ યા તો ઈસ્ટ તરફ જતો રહે છે. એને આપણે કહીએ છીએ મેગ્નેટિક મેરિડિયન. ઇટ ઇઝ અ ડાયરેક્શન સોર્સ બાય મેગ્નેટિક નોર્થ. મેગ્નેટિક નોર્થ મતલબ ટ્રુ નોર્થથી યા તો વેસ્ટ તરફ યા તો ઈસ્ટ તરફ વેન ઇટ ઇઝ ફ્રીલી સસ્પેન્ડેડ. હવે આર્બિટરી મેરિડિયનની વાત કરીએ તો આર્બિટરી મતલબ કે જ્યારે તમને રેફરન્સ લાઇન નોર્થ અને સાઉથથી ના લીધી હોય, પરંતુ કોઈ પર્ટિક્યુલર પોઈન્ટ લીધો હોય. લેટ સપોઝ કે આ પોઈન્ટ લીધો, હવે આનાથી અગર આ મેઝર ફાઇન કરું છું થીટા, તો એને કહીએ હોય આર્બિટરી મેરિડિયન. આ તમારો થઈ ગયો આર્બિટરી મેરિડિયન, કારણ કે એના રિસ્પેક્ટમાં તમે શું કરો છો? કોઈ એંગ્યુલર મેઝરમેન્ટ કરો છો એટલા માટે. હવે વાત કરી દઈએ આગળ બેરિંગ ઓફ લાઇન એટલે શું? ઇટ ઇઝ ધી હોરિઝોન્ટલ એંગલ મેડ બાય અ લાઇન વિથ એની ટાઈપ ઓફ રેફરન્સ મેરિડિયન. આ ઉપર 3 મેરિડિયન આપે આપણે: ટ્રુ મેરિડિયન, મેગ્નેટિક મેરિડિયન અને આર્બિટરી મેરિડિયન. એટલે આપણે સર્વેની ભાષામાં એને એંગલ નહીં કહીએ, પરંતુ શું કહીશું? બેરિંગ ઓફ લાઇન કહીશું. હવે પ્રીવિયસ જે પેપર સોલ્યુશન હતું, આઈ થિંક 2019ના પેપરની અંદર આ વસ્તુનો વાત કરી દીધી છે, એટલે ખાસ જોઈ લેજો. 2 સિસ્ટમો છે WCB, ધેટ ઇઝ 0 to 360, ક્વોડ્રન્ટ બેરિંગ 0 to 90 ડિગ્રી, એટલે એને ક્વોડ્રન્ટલ બેરિંગ અથવા તો રિડ્યુસ બેરિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વસ્તુ, આ ટેબલ આખે આખું ત્યાં મેં વાત કરી હતી, છતાં એકવાર જોઈ લેજો અને કોઈ બી ડાઉટ હોય તો મને તમે પૂછી શકો છો. યાદ રાખજો, ફોર બેરિંગ અને બેક બેરિંગની વાત કરીએ. ફોર બેરિંગ એટલે શું? ઇન ડાયરેક્શન ઓફ પ્રોગ્રેસ ઓફ સર્વે. હવે લેટ સપોઝ કે મારો ડાયરેક્શન આવી છે, હું સ્ટાર્ટ કરું છું અહીંયાથી એ છે, A થી B ગયો, B થી C ગયો. તો હવે આ જે મેજરમેન્ટ મને મળશે
this measurement with respect to north. આ મારો થઈ જશે ફોરબેરિંગ. અને અગર હું એ જ વસ્તુને અહીંયાથી મેજર કરું છું થ્રુ ટુ નોર્થ, તો આ થઈ ગયો મારો શું કહેવાય બેક બેરિંગ. એટલે ઓપોઝિટ ડાયરેક્શન ઓફ પ્રોગ્રેસ ઓફ સર્વે ઇઝ નથિંગ બટ ધી બેક બેરિંગ. તો ફોર બેરિંગ અને બેક બેરિંગનો હંમેશા તમારો જે રિલેશન છે એ +or-180 બનવાનો છે. ફોર બેરિંગ માઇનસ બેક બેરિંગ ઓલવેઝ +or-180 યાદ રાખવાનું છે. નેક્સ્ટ વાત કરીએ પ્રિઝમેટિક કંપાસ અને સર્વે કંપાસ, જે આપણે તફાવતની રીતે આપ્યો છે, પરંતુ તમારો ક્વેશ્ચન બની શકે એવો છે એટલા માટે વાત કરીએ છીએ. જનરલી બ્રોડ ટાઈપ ઓફ મેગ્નેટિક નીડલ હોય છે. કેવી હોય છે? જાડી હોય છે. અહીંયા કેવી હોય છે? એજ બાર ટાઈપની હોય છે. એજ ટાઈપની હોય છે. અહીંયા બોર્ડ એટલે કે જાડી હોય છે. અહીંયા જે કેવી હોય છે? એજ હોય છે. ગ્રેજ્યુએટેડ રિંગ ઇઝ એટેચ ટુ ધી નીડલ. યાદ રાખજો, નીડલ સાથે એટેચ હોય છે ગ્રેજ્યુએટેડ રિંગ. કોની અંદર? પ્રિઝમેટિક કંપાસની અંદર. સર્વેની અંદર રિંગ ઇઝ એટેચ ટુ ધી કંપાસ બોક્સ. કંપાસ બોક્સ સાથે એટેચ હોય છે. તમને પૂછી શકે કંપાસ બોક્સ સાથે નીડલ જ્યારે એટેચ કરેલી હોય, સોરી રિંગ તમારી એટેચ કરેલી હોય, તો એ સર્વે કંપાસ બને કે પ્રિઝમેટિક કંપાસ બને? તો એના માટે તમારે જવાબ આવડવો જોઈએ. બીજી વસ્તુ, ગ્રેજ્યુએશન માર્ક આર જનરલી ઇન્વર્ટેડ હોય છે. કેવું હોય છે? ઇન્વર્ટેડ. જ્યારે અહીંયા કેવું હોય છે? ડાયરેક્ટ હોય છે. આ કોનામાં મેજર કરે છે? WCBની અંદર વાત કરે છે. કેનામાં? WCB મતલબ તમારો વોલ સર્કલ બેરિંગની અંદર કામ કરે છે પ્રિઝમેટિક કંપાસ. જ્યારે સર્વેર કંપાસ છે એ QBની અંદર કામ કરે છે, ક્વોડ્રન્ટ બેરિંગની અંદર કામ કરે છે. આ વસ્તુ ખાસ ધ્યાનમાં હોવી જોઈએ. સર્વેર કંપાસ છે ક્વોડ્રન્ટ બેરિંગ, પ્રિઝમેટિક કંપાસ છે વોલ સર્કલ બેરિંગ. નેક્સ્ટ વાત કરીએ મેગ્નેટિક ડિક્લિનેશન. હોરિઝોન્ટલ એંગલ બિટવીન ધી ટ્રુ મેરિડિયન અને મેગ્નેટિક મેરિડિયન એટ અ પ્લેન ઇઝ કોલ્ડ એઝ મેગ્નેટિક ડિક્લિનેશન. આ બીજું કાંઈ નથી. જે ટ્રુ નોર્થ અને મેગ્નેટિક નોર્થની વાત કરીએ, એ બંનેનો ડિફરન્સ છે, એને શું કહેવાય? મેગ્નેટિક ડિક્લિનેશન. હવે યાદ રાખીએ, ટ્રુ બેરિંગ ફાઇન્ડ કરવા ટાઈમે આટલી જ વસ્તુ યાદ રાખવાની છે. મેજર બેરિંગ +or- ડિક્લિનેશન. પ્લસ ક્યારે લેવાનો? અગર પ્લસ ક્યારે લેવાનો? જ્યારે તમારું ઈસ્ટ તરફ તમારો મેગ્નેટિક મેરિડિયન હોય, મેગ્નેટિક મેરિડિયન તમારો ઈસ્ટ તરફ હશે, તો તમારે શું લેવાનું છે? પોઝિટિવ ડિક્લિનેશન લેવાનું છે. જ્યારે વેસ્ટ તરફ છે ત્યારે આપણે એને શું કહીશું? નેગેટિવ ડિક્લિનેશન, અથવા તો માઇનસ કરવાનું છે. અહીંયા ઇક્વેશન તમારું બનવાનું છે TB = MB - ડિક્લિનેશન. ઓકે, મેજર બેરિંગ માઇનસ ડિક્લિનેશન. તો આટલી વસ્તુ યાદ રાખવાની છે. કદાચ તમને ડિક્લિનેશનના રિસ્પેક્ટમાં પૂછી શકે તો +or- ડિક્લિનેશન. પ્લસ છે ઈસ્ટ તરફ, માઇનસ છે વેસ્ટ તરફ. હવે નેક્સ્ટ વાત કરીએ 3 ડેફિનેશન. આઇસોકોનિક લાઇન્સ, ઇટ ઇઝ અ લાઇન જોઇનિંગ ધી પોઈન્ટ્સ ઓફ ધી સેમ ડિક્લિનેશન. તો આગળ વાત કરી મેગ્નેટિક ડિક્લિનેશન. અગર બધા સેમ ડિક્લિનેશન વાળા પોઈન્ટ્સને જોઈન કરીએ અને જે લાઇન બને એને શું કહેવાય? આઇસોકોનિક લાઇન કહેવાય. અને એગોનિક લાઇન્સનો મતલબ શું? ઇટ ઇઝ અ લાઇન જોઇનિંગ પોઈન્ટ્સ ઓફ 0 ડિક્લિનેશન. મતલબ ટ્રુ મેરિડિયન હોય એવા લાઇનોને જોઈન કરતા હોય તો એને શું કહી શકાય? એગોનિક. આઇસોનો મતલબ થાય જે ડિક્લિનેશન સેમ છે એવા પોઈન્ટ્સ, અને આ છે ડેક્લિનેશન. આને પણ સેમ કહી શકાય, પરંતુ 0 ડિક્લિનેશન વાળા પોઈન્ટ છે. આ કેવા છે? 0 ડિક્લિનેશન વાળા પોઈન્ટ છે. એને શું કહેવાય? આઇગોનિક લાઇન્સ. અને ડીપની મત કહી દઈએ તો ઇન્ક્લિનેશન ઓફ મેગ્નેટિક નીડલ વિથ હોરિઝોન્ટલ. હવે મેગ્નેટિક નીડલ છે હોરિઝોન્ટલ સાથે કેટલો એંગલ બનાવે છે એને ડીપ કહેવાય છે. યાદ રાખજો, ઇક્વેટરનો સાથે ડીપ માટે વાત કરે ત્યારે તમારો એંગલ કેટલો હોય છે? 0 એટ ધી ઇક્વેટર. અને જ્યારે સાઉથ અને નોર્થ મેગ્નેટિક પોલની વાત કરી હોય, ઇક્વેટરનો મતલબ થાય ઈસ્ટ અને સાઉથ. હવે જ્યારે વાત કરીએ સાઉથ અને નોર્થ મેગ્નેટિક પોલની, ત્યારે ડીપ હોય છે તમારો 90 એંગલ. તો આ તો સીધી વાત છે. ઈસ્ટ અને વેસ્ટમાં તમને 0 યાદ હોય તો નોર્થ અને સાઉથ માટે તમારો 90 એંગલ બની જાય. તો આ હતી અત્યારની વાત. હવે ત્રીજો પાર્ટ બહુ જલ્દી તમારી માટે લઈ આવું છું. જે લાસ્ટ પાર્ટ હશે એ લેવલિંગની વાત કરીશ, જેની અંદર આપણે થિયોડોલાઇટની પણ વાત કરી દઈશું. એક્સિસ કઈ હોય છે થિયોડોલાઇટની અંદર, રાઇઝ એન્ડ ફોલ મેથડની વાત કરી દઈશું, થોડી વાતો, જેથી કરીને તમને કાલના એક્ઝામ માટે બહુ જ બધું હેલ્પફુલ થઈ શકાય. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ધી ચેનલ.